નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 287 અને 88ની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે મારી આ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ વિગતો. કલમ નંબર 287 વીજળી ઉપરના કરમાંથી મુક્તિ. જોઈએ વિગતો. સંસદ કાયદાથી અન્યથા જોગવાઈ ન કરે ત્યાં સુધી સરકારે કે અન્ય વ્યક્તિએ ઉત્પન્ન કરેલી વીજળીના વપરાશ કે વેચાણ ઉપર કોઈ રાજ્યના કાયદાથી કર નાખી શકાશે નહીં કે નાખવાનું અધિકૃત કરી શકાશે નહીં. એક આ જોગવાઈ આમાં કરવામાં આવે છે. જો તે વીજળી ભારત સરકાર વાપરતી હોય અથવા ભારત સરકારને તે સરકારે વપરાશ માટે વેચી હોય અથવા ભારત સરકારે કે રેલવે સંચાલન કરનાર કોઈ રેલવે કંપનીએ તે રેલવેના બાંધકામ નિભાવ કે સંચાલન માટે વાપરી હોય અથવા સરકારને એવી કોઈ રેલવે કંપનીને કોઈ રેલવેના બાંધકામ નિભાવ કે સંચાલન માટે વેચી હોય. જોઈએ આગળની વિગતો. અને વીજળીના વેચાણ ઉપર કર નાખતા કે નાખવાનું અધિકૃત કરતા એવા કોઈ કાયદાથી એવી ખાતરી કરવી કે તેની વપરાશ માટે ભારત સરકારને કોઈ રેલવેના બાંધકામ નિભાવ કે સંચાલન માટે ઉપર જણાવેલી કોઈ રેલવે કંપનીને વેચેલી વીજળીની કિંમત વીજળીનો સારો એવો જથ્થો વાપરનારો પાસેથી લીધેલી કિંમત કરતાં તે કરની રકમ જેટલી ઓછી હોય તો રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા તે રેલવેના કોઈ બાંધકામ નિભાવ કે સંચાલન માટે વીજળીનો ઉપયોગ થતો હોય તેના ઉપર કોઈ કરવેરા નાખશે નહીં. એટલે કે વીજળીના ઉત્પાદન ઉપર કરવેરા લાદવામાં નહીં આવે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે. અમુક કિસ્સામાં પાણી કે વીજળી અંગે રાજ્યએ નાખેલા કરમાંથી મુક્તિ. રાષ્ટ્રપતિ હુકમ કરીને અન્યથા જોગવાઈ કરે તે સિવાય આ બંધારણના પ્રારંભની તરત પહેલા અમલો હોય તેવા રાજ્યના કોઈ પણ કાયદાથી આંતરરાજ્ય નદી કે નદી ખીણનું નિયમન વિકાસ કરવા માટે કોઈ વિદ્યમાન કાયદાથી અથવા સંસદે કરેલા કોઈ કાયદાથી સ્થપાયેલા કોઈ સત્તામંડળે સંગ્રહ કરેલા ઉત્પન્ન કરેલા વપરાશમાં લીધેલી વહેંચણી કરેલી અથવા વેચેલા પાણી કે વીજળી અંગે કર નાખી શકશે નહીં કે તે નાખવાનું અધિકૃત કરી શકશે નહીં. એટલે કે પાણી અને વીજળી અંગે રાજ્યો એના ઉપર કર નાખી શકશે નહીં કે જે એક રાજ્ય કરતાં બીજા રાજ્ય સાથે જોડાયેલી હોય. હા, સ્પષ્ટીકરણ. આ ખંડમાં અમલ ન હોય એવો રાજ્યનો કાયદો એ શબ્દ પ્રયોગમાં આ બંધારણના આરંભ પહેલા પસાર થયેલા કે કરેલા અને રદ ન કરેલા રાજ્યના કાયદાનો સમાવેશ થશે. મિત્રો, આ જે જોગવાઈ છે એ જોગવાઈ બંધારણ અમલમાં આવ્યું તે સંદર્ભમાં અને તે સમયની લગતી છે. એટલે હાલમાં એની કોઈ પ્રસ્તુતિ નથી. પછી ભલે તે કાયદો કે તેના ભાગ તે સમયે બિલકુલ અથવા અમુક ખાસ વિસ્તારોમાં અમલમાં ન હોય. રાજ્યનો વિધાનમંડળ ખંડ 1માં જણાવેલ કોઈ કર કાયદાથી નાખી શકશે અથવા નાખવાનું અધિકૃત કરશે, પણ તેને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવામાં આવ્યા પછી તેને તેમની અનુમતિ ન મળી હોય તો તે કાયદો અસર કરતા રહેશે નહીં. રાજ્ય સરકાર તે અંગે કાયદાથી જોગવાઈ કરશે, પણ તેવું વિધેયક રાષ્ટ્રપતિને ભલામણ માટે અનામત રાખવામાં આવી હોય અને રાષ્ટ્રપતિની મંજૂરી ન મળી હોય તો તે અસર કરતા રહેશે નહીં. અને કોઈ અધિકારી તે કાયદા હેઠળ કરવાના નિયમો અથવા હુકમોની એવા કરના દર અને બીજી આનુષંગિક બાબતો નક્કી કરવા માટે એવો કોઈ કાયદાની જોગવાઈ કરવામાં આવે તો તેવો કોઈ નિયમ કે હુકમ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ મેળવવી જોઈશે એવી જોગવાઈ
કાયદાથી કરવી પડશે અને આવી જોગવાઈ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ જરૂરી રહેશે. હા, હવે બંધારણની ભાષા કેટલીક વાર સામાન્ય રીતે ન સમજાય તેવી હોય છે, એટલે આપણે દરેક કલમને અંતે એનો ટૂંકો સાર મૂકીએ છીએ. આંતરરાજ્ય નદી કે નદીના ખીણના પાણી કે વીજળી અંગે રાજ્યો કોઈ કર નાખી શકશે નહીં. આ એની મુખ્ય જોગવાઈનો સાર છે. જો કે રાજ્યના વિધાનમંડળે કર નાખતું કોઈ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખ્યું હોય અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હોય તો તેના પર રાજ્યો કર નાખી શકે છે. જો કે રાષ્ટ્રપતિની મંજૂરી ન મળે તો કાયદો બિનઅમલી બની જાય છે. બંધારણ માટેના અમારા 2 મહત્વના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જીવન લાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, વિશે રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.